છે અને બેકમાં તમને કમ્ફર્ટેબલ ચેન પણ મળી જવાની છે. અગેન આમાં બધામાં તમને નીચે ફેબ્રિક આવશે એટલે કોઈ પણ વસ્તુ એમાં પણ ક્વોલિટી બહુ સરસ છે. ફ્લાવર વાળું છે, ઓફ શોલ્ડરનો પેટર્ન છે. હવે તમને એમાં છે ને એકવાર બતાવી દો કે કેટલા લેયર ઓફ કેનકેન છે. આ એક લેયર છે, આ બીજો લેયરનું નેટ છે. તો નેટ માટે શું એકદમ પ્રિન્સેસ વાળું ફીલ આવે. એના પછી તમને આવી રીતે સેટનનો કેનકેન. પહેલા તમારું કસ્ટમરનું બેઝ બનાવી લેજો, આખો ડેટા બેઝ બનાવી લેવાનો. ડેટા બેઝ એટલે કહેવાય 2000, 3000, 4000, 5000 કસ્ટમર્સનો ડેટા બેઝ આવી જાય. પછી એના પછી તમે થોડુંક 30% થી 40% પર જાઓ, 40 થી 50. આજે હું તમને બતાવવાની છું કે કિડ્સ વેરનો બિઝનેસ કેવી રીતે કરાય કે તમને બહુ વધુ પ્રોફિટ મળે. એમ તો કિડ્સ વેરનો બિઝનેસમાં પ્રોફિટ કમાવા તો નિશ્ચિત છે, બટ તમે વધારે પ્રોફિટ કેવી રીતે કમાવાના છો એ વિડીયો આજના ઉપર છે. પણ એના સાથે હું કલેક્શન પણ બતાવવાની છું. પહેલાં તમે કલેક્શન જોઈ લઈએ અને વચ્ચે વચ્ચે હું તમને બતાવવાની છું કે કિડ્સ વેરનો બિઝનેસ કરવું છે તો કેવી રીતે કરીએ. જો આવા કલેક્શન આવી ગયા છે કેસરિયા ટેક્સટાઇલ કંપનીમાં. પહેલી વાત તો એ છે કે તમે જ્યારે દુકાન કરવાના હોય ત્યારે તમને એ વસ્તુને ધ્યાન રાખવું છે કે આગળ આવવા વાળી રિચ્યુઅલ, ફંક્શન, ફેસ્ટિવલ કે વેધર કયું છે. અને હવે લગ્ન સિઝન સ્ટાર્ટ થઈ ગયા છે. યુપી, એમપી, બિહાર આ બધી જગ્યા પર લગ્નનો સિઝન સ્ટાર્ટ થઈ ગયો છે. જેના માટે આવા લગ્નની વસ્તુઓ જે કોટ સેટ્સ હોય, બ્લેઝર્સ હોય એ બધા બહુ ચાલવાના છે. તો પહેલા આ બ્લેઝર જોઈ લો, જેમાં આવી રીતે આ છોકરાનું શર્ટ સાથે કોટી સાથે આવવાનું છે. હવે આ જ વસ્તુ તમે બહાર લેવા જાઓ તો બહુ જ મોંઘી મળવાની છે. અને બોયઝમાં હોય કે ગર્લ્સમાં હોય, ઇન્ડિયન વેરનો કલેક્શન એટલો સારો મળતો નથી અને મળે તો બહુ જ મોંઘું મળે. હવે તમે અહીંયાથી જો ધારો કે લઈ જાઓ છો, બધી જ વસ્તુ એક તો તમને સેટ વાઇઝ લેવી પડશે. અને બીજી વાત, અહીંયાથી લઈ જવા પછી સ્ટાર્ટિંગમાં છે ને તમે ખાલી 30%, 40% પ્રોફિટ એડ કરો તો પણ તમારું બિઝનેસ ચાલશે. કેમ કે પહેલો જે પોઈન્ટ છે એ છે તમને તમારા કસ્ટમર્સને ખબર પડવી જોઈએ કે તમે દુકાન સ્ટાર્ટ કરી છે. એ કેવી રીતે પડશે? એ જ્યારે તમે સસ્તામાં માલ વેચવાનું સ્ટાર્ટ કરશો. એટલે પહેલા બહુ બધો પ્રોફિટ પાછળ ના ભાગતા, પહેલા તમારું કસ્ટમરનું બેઝ બનાવી લેજો, આખો ડેટા બેઝ બનાવી લેવાનો. ડેટા બેઝ એટલે કહેવાય 2000, 3000, 4000, 5000 કસ્ટમર્સનો ડેટા બેઝ આવી જાય. પછી એના પછી તમે થોડુંક 30% થી 40% પર જાઓ, 40 થી 50% જાઓ. એક બાર તમારા કસ્ટમર તમારા દુકાન સાથે જોડાઈ ગયા ને એ પછી ક્યાંય નથી જવાના. હવે વાતા કરશું એના આગળ. પહેલા આ બે કલેક્શન તો તમે જોઈ લીધું. હવે ત્રીજા કલેક્શન પર આવી જઈએ. આ જો કેટલું સ્માર્ટ ક્યુટ છે. એમ તો 0 થી લઈને 14 યર, 14 વર્ષ સુધી છોકરાઓનું અમારા પાસે કલેક્શન મળી જશે. જેમાં મેન છોકરાઓનું મળશે એટલે બોયઝ વેર મળશે અને છોકરીઓનો પણ મળશે. હવે ખાલી છોકરાઓ નથી બતાવવાની, હું તમને છોકરીઓના કલેક્શન પણ બતાવવાની છું. એટલે વિડીયો સ્કીપ નહીં કરતા, એન્ડ સુધી જોજો. અને બહુ જ સારા સારા કલેક્શન હું તમને આજે બતાવવાની છું. જો આવું જ પેટર્ન છે પણ ડિફરન્ટ છે. આ કેટલો બ્યુટીફુલ કોલર વાળો પેટર્ન છે. ગેરંટી સાથે કહું છું, આ તમે તમારા દુકાનમાં રાખશો ને બહુ જ સારું પ્રોફિટ માર્જિન મળવાનું છે. અને એકવાર કસ્ટમર તમારા દુકાનથી જોડાઈ ગયા કે અહીંયા કિડ્સ વેર સારા મળે છે તો પછી એ કસ્ટમર બીજા ક્યાંય નથી જવાના. હવે આવી જઈએ છોકરીઓના કલેક્શન ઉપર, જે તમને આવું બ્યુટીફુલ ફ્રોક મળવાના છે. જો આ ફ્રોક તો જો કેટલું ફાઇન છે અને એમાં પણ ક્વોલિટી બહુ સરસ છે. ફ્લાવર વાળું છે, ઓફ શોલ્ડરનો પેટર્ન છે. હવે તમને એમાં છે ને એકવાર બતાવી દો કે કેટલા લેયર ઓફ કેનકેન છે. આ એક લેયર છે, આ બીજો લેયરનું નેટ છે. તો નેટ માટે શું એકદમ પ્રિન્સેસ વાળું ફીલ આવે. એના પછી તમને આવી રીતે સેટનનો કેનકેન મળશે. એના પછી અહીંયા તમને એક લેવલ ઓફ કેનકેન મળશે. અને એ કેનકેન પછી આવી રીતે કોટનનો સોફ્ટ તમને ફેબ્રિક મળે છે. 1, 2, 3, 4, 5 અને આ છે 6 લેયરના કપડા છે. આમાં હવે તમે વિચારતો 6 લેયર જાડા મોટા અને ગરમી નથી થવાની. આ જેટલા લેયર છે ને આ ફ્રોકને આવી ફ્રીલ આપવા માટે આપે છે. એટલે જે નાની બેબીઓ પહેરશે ને એ લોકોને કમ્ફર્ટેબલ પણ લાગશે. અને બેબીઓને પ્રિન્સેસ ગાઉન, પ્રિન્સેસ કટ બહુ જ ગમે. જ્યારે હું પણ બેબી હતી, હમણાં નથી, ત્યારે બધાને આવો કપડા એટલા ગમે. હજી પણ મારી છોકરી ગાંડી જેવા કપડા પાડે છે. લાઈક એને બધું કરાવી દો પણ એને પ્રિન્સેસ ફ્રોક એટલા ગમે ને. એવું જ બધા છોકરીઓ સાથે થાય છે. હવે આવી જાઓ બીજા પ્રિન્સેસ ફ્રોક ઉપર. આ સેમ ફ્રોક હું પણ લઈ ગયેલી અહીંયાથી.
તો આ વસ્તુ જો કેટલું બ્યુટીફુલ છે. મારા પાસે રાણી કલરનું ફ્રોક છે, આવું જ ને અહીંયા પર્પલ કલરનું છે. આ કલર હજી બેટર છે, કેટલું બ્યુટીફુલ છે, ફ્રીલ વાળું છે અને બહુ જ પ્રિટી છે. આ બધા કલેક્શન તમને આવી રીતે બોક્સ પેકિંગમાં મળવાના છે, બોક્સમાં. અને બોક્સ માટે શું છે, તમને ગિફ્ટ આપવું હોય, બર્થડે ફંક્શન હોય કે કંઈ પણ હોય, કોઈ નાનું બેબી બોર્ન થયેલું હોય, કંઈ પણ, એ બધી જ વસ્તુ તમને ગિફ્ટ પેકિંગ માટે પણ બહુ ઇઝી રહેશે. આવી રીતે ફ્રીલ વાળું આખો પેટર્ન છે, આમાં બેલ્ટ પણ આવશે અને બેકમાં તમને કમ્ફર્ટેબલ ચેઇન પણ મળી જવાની છે. અગેન આમાં બધામાં તમને નીચે ફેબ્રિક આવશે, એટલે કોઈ પણ વસ્તુ, આ જે કપડાં છે નાના છોકરાઓને ક્યારે પણ કડશે નહીં. હવે હજી એક વાત હું તમને કહું કે જ્યારે પણ તમને છોકરાઓની દુકાન કરવી હોય, એક તો તમને એડવર્ટાઇઝિંગ કરવી બહુ જ જરૂરી છે. હવે એડવર્ટાઇઝિંગના બહુ બધા મીડિયમ્સ છે, સોશિયલ મીડિયા બધાને ખબર છે, પણ ગામ હોય, નાના નાના સિટીઝ હોય, તો બધાને છે ને એડવર્ટાઇઝિંગનો ખબર ન હોય. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક પર બધા તો નહીં હોય ને. હજી 50% પબ્લિક ઇન્સ્ટાગ્રામ, ફેસબુક આવું બધું યુઝ નથી કરતી. તો જે લોકો નથી યુઝ કરતા એ લોકો માટે પેપર પેમ્પલેટ હોય, પેપર છપાવીને ઘરે ઘરે નાખી શકો છો, વોટ્સએપમાં નાખી શકો છો, મેસેજ કરી શકો છો, મોઢેથી બોલી શકો છો કે અમે આવી દુકાન કરીએ છીએ 2 મહિના પછી. એવી રીતે બટ તમારા દુકાનમાં કલેક્શન કેસરિયા ટેક્સટાઇલ બિઝનેસ જવું જોઈએ, કેમ કે આવો કલેક્શન તમને કોઈ નો આપે. અને હા, અમારા અહીંયા 25 રૂપિયાથી કલેક્શન સ્ટાર્ટ થઈ છે અને હું ખાલી કહેતી નથી, હું બતાવવાની પણ છું. આ જોઈ લો, 25 રૂપિયાની નાની છોકરીઓનું આ ફ્રોક છે, 25 રૂપીઝ ઓનલી. હું પોતે શોખ હતી કે 25 રૂપિયામાં ફ્રોક મળી જાય. જી હા, કેસરિયા ટેક્સટાઇલ કંપનીમાં બધું જ મુમકિન છે. એટલે સ્ક્રીનમાં નંબર છે, ત્યાં કોલ કરીને ઓર્ડર કરી શકો છો, અને વિડીયો કોલ કરવું હોય તો પણ એમાં નંબર છે, તરત જ કરી શકો છો. साड़ी कुर्ती या हो लहंगा, सही दाम का नाम केसरिया, सही दाम का नाम.